દર વર્ષે દેશને સામાન્ય બજેટ પાસેથી લોકોને ઘણી આશા હોય છે। નોકરિયાત લોકોને ટેક્સ સ્લેબ વધારીને વધુ છૂટ મળે તેવી આશા હોય છે, તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સમાં ઘટાડાની આશા હોય છે। પરંતુ આ વર્ષે શિક્ષાને લઈને બજેટમાં કેવા પ્રકારની માંગ છે અને બજેટમાં શિક્ષા વિભાગના તજજ્ઞો કેવી આશા વ્યક્ત રાખી રહ્યા છે, જોઈએ આ અમારો વિશેષ અહેવાલ। આવી રહ્યું છે સામાન્ય બજેટ। શું હશે આ વખતે બજેટમાં મોટી રાહતો? શિક્ષણને લઈને બજેટમાં શું મળશે? શિક્ષણવિદોને કેવી છે બજેટમાં શિક્ષાને લઈને આશા? બજેટ બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે। બજેટને તૈયાર કરવા માટે દર વર્ષે નાણામંત્રી દેશના દરેક વર્ગના પ્રતિનિધિઓ સાથે વાત કરે છે અને તેમની જરૂરિયાતોને સમજે છે। ત્યારબાદ બજેટમાં તેમના માટે યોજનાઓની જોગવાઈ કરવામાં આવે છે। સારા બજેટની તમામ વર્ગોના લોકો આશા લગાવીને બેઠા હોય છે। આ બજેટથી અન્ય તમામ સંસ્થાઓની જેમ જ શિક્ષણ ક્ષેત્ર પણ આશાઓ લગાવીને બેઠું છે। શિક્ષણવિદોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષા સ્તર સારું થવું જોઈએ, જે માટે આવનારા બજેટમાં સારી એવી રકમ જોડાવી જોઈએ। હું એવું માનું છું કે સરકારે શિક્ષણ ક્ષેત્રે જે બજેટ છે એમાં ખૂબ જ બારીકતાથી જઈ અને એમાં ખૂબ જ વધારો કરવો પડે। આજે તમે જુઓ છો કે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો ચારે બાજુ રાફડો ફાટી નીકળ્યો। શિક્ષણ મોંઘું થતું જાય છે। શિક્ષણનું જે સ્તર છે એ પણ ક્યાંક ને ક્યાંક ડાઉન થતું જાય છે। ભરતી ના થવાના કારણે ઘણી બધી જગ્યાએ જે જગ્યાઓ ખાલી પડી છે એના કારણે પણ શિક્ષણ લથડી રહ્યું છે। શિક્ષણ બાબતે ગુજરાત કદમ પાછળ ધકેલાઈ રહ્યું છે બીજા રાજ્યો કરતાં। સરકારે આની પર ભાર મૂકવો જોઈએ। શિક્ષણના બજેટમાં વધારો કરી અને પૂરેપૂરું સંપૂર્ણ ભરતી પ્રક્રિયા હોય, સરકારી કોલેજો હોય, સરકારી યુનિવર્સિટીઓ હોય, એ બધામાં સૌથી વધારે ધ્યાન આપી અને એક નવી જે શિક્ષણ નીતિઓની તો વાત કરીએ છીએ, પણ એ નીતિઓ સાથે સાથે નવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવાની હોય, તો એ તમામ વ્યવસ્થાઓ માટે એક બજેટની જરૂર હોય છે। તો હું માનું છું કે શિક્ષણમાં મોટા પાયે બજેટનો વધારો કરવો જોઈએ। જે પણ સરકારની આવક છે એમાં મોટા ભાગનો હિસ્સો જે શિક્ષણ બાજુ વપરાવો જોઈએ। આજે સરકાર અહીંયા નિષ્ફળ ગઈ છે। સરકારે 2021માં એવી આશા અમે રાખીએ છીએ કે ગુજરાતના શિક્ષણના ક્રમને જે પાછળ ધકેલાઈ ગયો છે એ ક્યાંક ને ક્યાંક આગળ વધે અને મોટા પાયે બજેટમાં ફાળવણી કરે જે પણ એમની ગ્રાન્ટ છે એમાં, જેના કારણે શિક્ષણમાં એક સારી વ્યવસ્થા ઊભી કરી શકાય। ગત બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ઓછું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે આશા રાખવામાં આવી રહી છે કે બજેટ ક્ષેત્રે વધુ રકમ આપવામાં આવે અને શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે। સિંગાપુર મોડેલને અપનાવતા દેશમાં શિક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને વધારવું જોઈએ, જેનાથી દેશના યુવાનો વિદેશ જવાને બદલે ભારતમાં જ વિદેશની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ લઈ શકે।